અમે રોડ ટ્રીપની મજા માણતા માણતા સુંધા માતાએ જવા નીકળ્યા હતા. અમદાવાદથી 260 કિલોમીટરની દૂર પર આવેલું રાજસ્થાન સ્ટેટમાં આવેલું છે. ખૂબ આપ જોઈ શકો છો કે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે ને આ ભવ્ય ગેટની અંદર માતાનો દરબાર, માના દર્શન આપણને થઈ શકે છે. આ ચારે તરફ આ ગાર્ડન, વૃક્ષો અને આજુબાજુમાં પહાડી દેખાઈ રહી છે. ચાલીને જવાનું હોય છે. ત્યાંથી અમે પગથિયા ચડ્યા નહોતા. તમે જોઈ શકો છો કે પગથિયા પણ છે, પણ અમે રોપવેમાં ગયેલા. રોપવેમાં 135ની જવા આવવાની ટિકિટ છે અને ખૂબ રોપવેની મજા માણતા માણતા સામે જોઈ શકો છો કે સુંદર મજાનું ઝરણું પડી રહ્યું છે. પ્રકૃતિ કેટલી ખીલી ઉઠી છે. પહાડોની વચ્ચે આવેલું આ મંદિર ખરેખર મનને ખુશ કરી દે તેવું છે. આ માની અખંડ જ્યોત આપ જોઈ શકો છો. એના દર્શન લઈને આપણે દિવ્ય અનુભૂતિ થાય છે. આપ સામે જોઈ શકો છો કે માનું ભવ્ય મંદિર આવેલું છે. સુંધા પર્વતની ટોચ પર માં સુંધા બિરાજમાન છે. અહીંયા બેસીને આપણને એક દિવ્ય અનુભૂતિ થાય છે. અદ્ભુત માના આ દિવ્યની લાગણી આપણે અનુભવીએ છીએ. નીચે આવીને જોઈએ છે કે સામે ઉપર દેખાઈ રહ્યા છે રૂમ છે અને એ નાસ્તાની સરસ મજાની વ્યવસ્થા છે. ગરમા ગરમ સ્વાદિષ્ટ નાસ્તો મળે છે. અહીંયા જમવાની 10 રૂપિયામાં સારી એવી વ્યવસ્થા છે અને બધી જ્ઞાતિઓની અલગ અલગ જ્ઞાતિઓની રહેવા માટેની જગ્યા પણ સારી છે. જય સુંધા માતા.